આ ટોટલી પાડલિયાની ઘટનામાં માની લો કે શિયાળામાં વન અધિકારીઓ ગયા હતા ત્યાં વૃક્ષારોપણ કરવા માટે. એટલે શિયાળામાં કયા વૃક્ષો થાય તો ખબર નથી પડતી. ટોટલી હરિયાણામાં 128 નાના મોટા જે પહાડો હતા એમાંથી 38 નામશેષ છે. એની જગ્યા એ રણે લઈ લીધી છે. સરકાર શું કરે છે અને શું કરશે? એના અંદર તે ખાણ માફિયાઓને છૂટ આપશે, નવા ટેન્ડરો પાડશે, આખો ભાગ ત્યાંથી જમીનનો ત્યાં પર્વતોનો ગાડી અને જમીન સમતળ કરી દેવામાં આવશે. એ જંગલમાં બધા જ કબૂતરખાના આપણે બનાવી દીધા છે, જેમાં આપ દર્શક મિત્રો આપ રહેતા હશો કે નહીં, હું એવી કબૂતરખાનામાં રહું છું ભાઈ. આ અરવલ્લીની પર્વતમાળા છે જેમાંથી બનાસ નદી પણ નીકળી છે. એકચ્યુઅલી બનાસ બે નદીઓના નામ છે. એક પર્વત જે ભારતથી અને ભારતીય ભૂભાગથી પણ જૂનો છે. એ પર્વત જે ભારતની ઘણી ખરી ઋતુઓ ઉત્તર ભારતની નક્કી કરે છે કે ક્યારે ચોમાસું ને ક્યારે શિયાળો આવશે. એ પર્વત જેને ગંગા અને જમુનાના મેદાની ફળ પ્રદેશો જે ખરા જમીનના એમને બચાવી રાખ્યા છે. એ પર્વત જે રણ વિસ્તારને રોકીને રાખે છે. એ પર્વત કે જેના અંદર 10,000 પ્રકારના અલગ અલગ વન્ય પ્રાણી જીવો રહે છે. એ પર્વત જ્યાં રણથંભોરથી માંડીને જેસોર રેન્જનું અભયારણ્ય આવેલું છે અને આજે એ પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. જોઈએ આજે એના વિશે કે એમાં સત્ય શું છે, શું સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો, શું સુપ્રીમ કોર્ટે ભલામણ કરી કે જ્યારે આખી પર્વતમાળા નાશ થવા જઈ રહી છે, એનું નામ બચવાનું નથી. અને બીજી તરફ પાંડલિયા જેવી જે ઘટનાઓ બને છે, દાંતાના આદિવાસી વિસ્તારમાં જે આ ગામમાં ઘટના બની છે, એ સરવાળે એનો આશય શું? આ બધું જ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વાત આજે કરવી છે અરવલ્લીની. અરવલ્લી પર્વતમાળા ગુજરાતના ઉત્તર પૂર્વીય ગુજરાતથી સ્ટાર્ટ કરી અને છેક દિલ્હીના રાયસન હિલ એટલે કે રાષ્ટ્રપતિ ભવન જે જગ્યાએ બનેલો છે ત્યાં સુધીની સળંગ પર્વતમાળા એ અરવલ્લીની પર્વતમાળા છે. આપણે બધા જ એને ઓળખતા હશું. એ પર્વતમાળામાં હજારો પ્રકારના વન્યજીવો રહે છે, કેટલાય આદિવાસી જનજાતિઓ ત્યાં રહે છે. એ પર્વતમાળાના નીચે એટલું ખનિજ દટાયેલું પડ્યું છે. પરંતુ સરકારે 20 નવેમ્બર 2025 ના દિવસે સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો. ચુકાદો નહીં પણ એક કમિટીની જે ભલામણ હતી સ્વીકારી. અને ત્યારથી આખા દેશમાં પ્રશ્ન ઉઠ્યો છે કે શું પર્વતમાળા જ નહીં રહે? હકીકત મેટર શું છે આજે સમજીએ. મિત્રો, આખી વાત આપણે કરીએ તો એક સરકારે કમિટીની રચના કરી હતી ને એ કમિટીએ 2024માં એવી ભલામણો કરી. 2024ની વાત છે કે સુપ્રીમ કોર્ટના અંદર, અને સુપ્રીમ કોર્ટે સમય માન્ય રાખી. પહેલા આપણે શું હતું, ભારતમાં 20 મીટરથી ઉપરના જે પર્વતો છે ને આપણે પર્વતની શ્રેણીમાં લાવતા હતા. 20 મીટરથી નીચેની કોઈ ટેકરીને પર્વતો ન ગણવામાં આવતા. અને 3 ડિગ્રીનો એંગલ. 2024માં એવો ચુકાદો આવ્યો કે 20ની જગ્યાએ 30 મીટર કરી દેવામાં આવી ઊંચાઈ. એટલે 30 મીટર ઉપર હોય જ પર્વત, બાકીના પર્વત નહીં. અને એ જે 3 ડિગ્રી હતી એ 4.57 ડિગ્રી કરી નાખવામાં આવી. હવે અરવલ્લીની પર્વતમાળા ઘણી ઊંચી પર્વતમાળા નથી. એના અંદર 670 થી માંડીને 700 કિલોમીટરની જે લંબાઈ ધરાવે છે અને લગભગ 12,081 નાના મોટા પર્વતો છે. એના અંદરથી 100 મીટરથી ઉપરના જો આપણે પર્વતો ગણીએ ને તો માંડ 1,044 પર્વતો થાય. બાકીનો વિસ્તાર જેમ હરિયાણાના બાજુ જોઈએ એટલે એને પર્વતમાળાની સંખ્યા નાની છે, નીચે એની હાઈટ જ છે. સરકારે 20 ના 30 કર્યું. એના અંદરથી અરવલ્લીની લગભગ 60% હિસ્સો પહેલાથી જ બિન આરક્ષિત થઈ ગયો. એટલે ત્યાં ખાણકામ ખોદકામને મંજૂરી આપી. પહેલા જ મળી જે સ્વતંત્ર છે, સ્વાભાવિક છે કે જ્યાં પર્વતમાળા છે એના અંદર આપણું પુરાતત્વ ખાતું પણ લાગેલું હોય, જીઓલોજીકલ આપણે ફોરેસ્ટ ખાતું પણ લાગેલું હોય. બધા જ ખાતાઓ એને એના સંરક્ષિત વિસ્તારમાં જાહેર કરતા હોય અને એની રખેવાળી કરતા હોય. પણ જ્યાં પર્વત જ રહેતો નથી એટલે જમીન કોની? સરકારની. સરકાર શું કરે છે અને શું કરશે? એના અંદરથી ખાણ માફિયાઓને છૂટ આપશે, નવા ટેન્ડરો પાડશે, આખો ભાગ ત્યાંથી જમીનનો ત્યાં પર્વતોનો ગાડી અને જમીન સમતળ કરી દેવામાં આવશે.
હવે મિત્રો, કમિટીએ જ્યારે એફસીઆઈએ આ 30 મીટરની જે વાત હતી મંજૂર ના રાખીને આખો મેટર ગઈ સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે પાછળથી ચુકાદો આપ્યો એટલે એમની બીજી ભલામણ જે કમિટીને એમને સ્વીકારી કે હવેથી 100 મીટરની થી ઉપરની જે ટોચ છે, જે પર્વતો છે, એને જ આપણે ગણશું પર્વતોમાં. તો એના બાકીનાનું શું? લગભગ મિત્રો 91 થી 92% અરવલ્લીની પર્વતમાળા નામશેષ જવા થઈ રહી છે. કારણ કે ત્યાં પછી લાયસન્સો મળશે, લીઝ ઉપર બધું જશે અને ટોટલી બધું ખોદકામ કરીને તોડી નાખવાનું છે. હરિયાણામાં આજ સુધીમાં પર્વતમાળાનો લગભગ 30-40% હિસ્સો ગાયબ થઈ ગયો છે અને એ જ હરિયાણામાં 3.65 લાખ હેક્ટર જમીન એ રણમાં ફેરવાઈ ગઈ છે. કારણ કે પર્વતો નથી રહ્યા. ત્યાંથી જે પૂર્વ બાજુથી રણ આવે છે, પશ્ચિમ બાજુથી રાજસ્થાનમાંથી, એ રણ પર્વતો નથી, ત્યાં આગળ વધે છે. એની સાઈડ ઇફેક્ટો છે. હવે સુપ્રીમ કોર્ટે જ્યારે 100 મીટરની મર્યાદામાં રાખી દીધી, આમ રેલવે જ્યારે ટ્રેક લાઇન બિછાવતી હોય અથવા આખી દુનિયામાં જ્યારે હાઈટ માપવાની વાત હોય એટલે આપણે પાણીની લેવલ માપતા હોય. આખી દુનિયામાં પાણીનું સપાટી સરખી હોય. અહીંયા એવું મપાય છે ના. મિત્રો, આ કમિટીની ભલામણમાં જો આપ એ વિચારતા હોય ને કે જમીનથી માંડીને 100 મીટર, તો પણ આપનો ભ્રમ છે. જે પર્વત હોય એના આજુબાજુની જગ્યાથી, એટલે આજુબાજુની જગ્યા કઈ નિર્ધારિત કરવી કે જે અધિકારી કહેશે એ નિર્ધારિત થશે. આજુબાજુની જગ્યાથી એટલે માની લો કે એક પર્વત 99 મીટરનો છે, બાકી બીજો જે 100 મીટરનો છે, તો 100 મીટરને નહીં ગણવામાં આવે કારણ કે બાજુનો 99 મીટરનો છે એટલે એની તો હાઈટ જ 1 મીટરની ગણાશે. આવા કાયદાઓ સરકારે લાવ્યા છે. મિત્રો, હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં ટોટલી લગભગ 3200 જગ્યાએ ખોણકામ એટલે કે ખોટી રીતે બિન અધિકૃત એટલે જમીન માફિયાઓનું ત્યાં ખોદકામ ચાલુ છે. ટોટલી હરિયાણામાં 128 નાના મોટા જે પહાડો હતા એમાંથી 38 નામશેષ છે. એની જગ્યા એ રણે લઈ લીધી છે. 1975 થી માંડી અને 2020 સુધી આખા અરવલ્લી પર્વતમાળાનો 8% હિસ્સો ગાયબ છે. મિત્રો, જ્યારે આપણે આપણી પ્રકૃતિની વાતો કરતા હોય ને બચાવવાની, અને જે ફેસબુક ને સોશિયલ મીડિયામાં પોસ્ટો મૂકતા હોય, ત્યારે આવી બાબતો પણ આ સમાચારને પ્રાધાન્ય પણ આપવું પડે. આપણે આપવું પડે. આપ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો કે શું આ સરકારનો નિર્ણય યોગ્ય છે, શું સરકાર કરવા બેઠી છે. બીજું, આનાથી શું થશે? વન્ય પ્રાણી આજની પરિભાષામાં જોઈએ તો એ કોઈ પણ વન્ય પ્રાણી તમે મારો ને તો માનવ વધનો જે ગુનો તમારા ઉપર દાખલ થાય છે. તો આ કરવાથી લગભગ આખી પર્વતમાળાનો 92% હિસ્સો, 91% હિસ્સો ગાયબ થઈ જશે. કારણ કે સરકારની પરિભાષામાં, સરકારના કાયદામાં આવે છે. કારણ કે પર્વતો નથી, પર્વતને સરકાર ગણવા તૈયાર નથી. એ પર્વતને સરકાર ગણવા તૈયાર નથી કે જેના અસ્તિત્વથી ભારતનું અસ્તિત્વ છે. એ પર્વતને સરકાર પર્વત ગણવા તૈયાર નથી કે જે ભારતની સૌથી જૂનામાં જૂની, સૌથી પહેલી પર્વતમાળા વિકસિત પામી. લગભગ 3.2 અબજથી માંડીને 3.5 અબજ વર્ષ પહેલા આ પર્વતમાળા અસ્તિત્વમાં આવી હતી. હવે જ્યારે વન્યજીવોની વાત કરતા હતા, વન્યજીવોના અંદર આમાંથી જે વન્યજીવો દૂર થઈ જશે, ક્યાં જશે? શું આપણે પ્રકૃતિની જતનની વાતો કરીએ છીએ? અને એના અંદર જે રહેતા મનુષ્યો, જે આદિવાસીઓ રહે છે, એમનું શું? મિત્રો, આ ઘટના પાડલિયામાં જે બને એનાથી સીધો સંપર્ક છે. પાડલિયા ગામની ઘટનાની પણ વાત કરતા રહીએ, કારણ કે ગરીબોને અને જે લડવાની તાકાત નથી ને એને સરકાર નાશ કરવા માંગે એવી આ ગણતરી છે. આ ટોટલી પાડલિયાની ઘટનામાં માની લો કે શિયાળામાં વન અધિકારીઓ ગયા હતા ત્યાં વૃક્ષારોપણ કરવા માટે. એટલે શિયાળામાં કયા વૃક્ષો થાય તમને ખબર નથી પડતી, પરંતુ ત્યાં ગયા હતા મૂળ જેમ તેમ કરીને એમને જગ્યાઓ ધીમે ધીમે આદિવાસીઓને ત્યાંથી દૂર કરવા છે. હજુ તો એવા પણ કાયદા આવશે કે જમીન વેચી શકે છે. અત્યારે તો સારું છે કે આવ્યો નથી. એ દૂર કરવા છે કારણ કે ત્યાં ખોદકામ કરી શકે. જો એ સરકારમાં પૈસા જાય તો બરાબર, પરંતુ એ ખોટી રીતે પૈસા જશે, એ કોઈકના ગજવામાં જશે. આ સત્ય હકીકતો છે. એટલે આ પાડલિયા જેવી જે ઘટનાઓ બને એના અંદર ને આ સુપ્રીમ કોર્ટે માની લો કે કેટલી આદિવાસી પ્રજાઓ જે વચમાં રહેતી છે એમને સરકાર મારી જોડીને ખાલી કરાવશે. વિચારો મિત્રો,
આ ફક્ત બિલ્ડરોને અથવા જે બિલ્ડરોને કામમાં, કારણ કે દિલ્હી વિકસિત શહેર થઈ રહ્યું છે, આજુબાજુના બધા શહેરો વિકસી રહ્યા છે, આપણે ટોટલી કોન્ક્રીટનું આખું જંગલ ઊભું કરી નાખ્યું છે યાર. અને એ જંગલમાં બધા જ કબૂતરખાના આપણે બનાવી દીધા છે, જેમાં આપ દર્શક મિત્રો આપ રહેતા હશો કે નહીં, હું એવી કબૂતરખાનામાં રહું છું ભાઈ. વિચારો તમે આ પરિસ્થિતિ. અને ત્યાં ખાલી કરશે એટલે પ્રજા ક્યાં જશે ત્યાંથી? યા તો એનાથી આગળ ક્યાંક બીજા પર્વતોમાં, અથવા એ જ તમારા જે કબૂતરખાના બનાવવામાં જે મજૂરિયા છે ને એ યુઝ તમે કરો છો. જોજો ક્યારેક નીચે જઈને ખરેખર આ સૌથી વધારે એમાં મજૂર બનાવવા માટે સ્પેશિયલી આવી સ્કીમો સરકારને કાઢવી પડે છે. સુપ્રીમ કોર્ટ જેવી સુપ્રીમ કોર્ટ એમ કહી દે 100 મીટરથી નીચેનો પર્વત ના ગણવાનો. શું છે આ? સરકારની કમિટીએ જે રચના કરી છે, 4 આખી ટોટલી ટીમો ભેગી બની, એટલે અલગ અલગ એજન્સીઓની આખી કમિટી બનાવી હતી અને એમને ભલામણ કરી, 100 મીટરથી નીચે પર્વત માનવા તૈયાર નથી. તો શું થશે પ્રકૃતિનું? બીજી વાત મિત્રો, આ અરવલ્લીની પર્વતમાળા છે જેમાંથી બનાસ નદી પણ નીકળે છે. એકચ્યુઅલી બનાસ 2 નદીઓના નામ છે. એક બનાસ જે ચંબલમાં ભળે છે, ચંબલનું પણ ઉદ્ગમ સ્થાન આ પર્વતમાળામાંથી છે, અને એ ઉદયપુરના જોડેથી જે બનાસ નીકળે એનું ઉદ્ગમ સ્થાન બનાસમાં, આ અરવલ્લીમાં. અને આપણે જે અહીંયા આવે છે ગુજરાતમાં બનાસ, એ પણ હવે પાણીની આશા ન રાખતા. તો મિત્રો, આ હતો વિડીયો. આજના વિષયને લગતું રહીને આપ પણ કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.